નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકના વિચારની ઊંડાણમાં જઈશું જે માનવ પ્રગતિ વિશેની આપણી આખી સમજને સાવ જડમૂળથી બદલી શકે છે. ચાલો શરૂ કરીએ. આ જે સમગ્ર વિશ્લેષણ છે તે જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપણે ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી પુસ્તકની પ્રસ્તાવનામાં રહેલા કેટલાક બહુ જ ઊંડા વિચારોને એકદમ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. જરા વિચારો, માની લો કે માણસનો આખો ઇતિહાસ એક લાંબી ફિલ્મ છે. હવે આ ફિલ્મનો લગભગ 99.9% ભાગ એવો છે જેમાં કશું જ બદલાતું નથી. જીવન એકદમ સ્થિર છે, પેઢીઓ દર પેઢીઓ બધું એમનું એમ જ ચાલે છે. પણ પછી ફિલ્મના છેલ્લા થોડાક જ સેકન્ડમાં જાણે કોઈએ ફાસ્ટ ફોરવર્ડનું બટન દબાવી દીધું હોય. અચાનક ચારે બાજુથી પ્રગતિનો એક મોટો વિસ્ફોટ થાય છે. તો આ વિસ્ફોટ એટલે કે આ જે પ્રગતિનો નવો યુગ શરૂ થયો એ ખરેખર કેવો દેખાતો હતો? અને ના, આ કોઈ એક એકાદ ક્ષેત્રની વાત નથી, આ તો એક સર્વાંગી પરિવર્તન હતું. આપણી વૈજ્ઞાનિક સમજથી લઈને આપણી કલા અને આપણા નૈતિક મૂલ્યો સુધી માનવ જીવનનું એવું કોઈ પાસું બાકી નહોતું રહ્યું જેને આ પ્રગતિની લહેરે સ્પર્શ ન કર્યો હોય. સાચું કહું તો આ એક સંપૂર્ણ ક્રાંતિ હતી. પણ અહીંયા એક સવાલ થાય, શું આ બધી પ્રગતિ ખરેખર સારી છે? શું એ સાચી છે? કારણ કે હંમેશા એવા વિચારકો રહ્યા છે જેમણે દલીલ કરી છે કે આ બધું કાં તો એક ભ્રમ છે અથવા તો એનાથી આપણને ફાયદા કરતાં નુકસાન વધુ થયું છે. પણ આ પુસ્તક એકદમ સ્પષ્ટપણે કહે છે, હા, પ્રગતિ એકદમ વાસ્તવિક છે. જેવી રીતે ખોટી અને સાચી સમજૂતી વચ્ચે એક નક્કર તફાવત હોય છે, બરાબર એવો જ તફાવત સ્થિરતા અને સાચી પ્રગતિ વચ્ચે પણ હોય છે. એ કોઈ માનવા ન માનવાની વાત નથી. તો પછી મૂળ સવાલ એ છે કે આ પ્રગતિનું એન્જિન શું છે? એવી તો કઈ એક વસ્તુ છે જેણે માણસ જાતને હજારો વર્ષોની સ્થિરતામાંથી બહાર કાઢીને અનંત શક્યતાઓના રસ્તા પર મૂકી દીધી? અને આ પુસ્તક જે જવાબ આપે છે એ નવાઈ પમાળે એટલો સરળ પણ એટલો જ શક્તિશાળી છે. અને એ એક એવી પ્રવૃત્તિ છે જે ફક્ત અને ફક્ત મનુષ્યો જ કરી શકે છે. એની ચાવી છે સારી સમજૂતીઓ. હવે સારી સમજૂતી એટલે શું? એ એવો વિચાર છે જેને તમે સહેલાઈથી બદલી ન શકો. કેમ? કારણ કે વાસ્તવિકતા સાથે એટલો મજબૂત રીતે જોડાયેલો હોય છે કે એમાં તમે નાનકડો ફેરફાર પણ કરો તો એ તરત જ ખોટો સાબિત થઈ જાય. અને આ જ આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે. દરેક વૈજ્ઞાનિક શોધ, દરેક ટેકનોલોજી, દરેક સામાજિક સુધારણા, આ બધાના મૂળમાં એક જ પ્રવૃત્તિ રહેલી છે: સારી સમજૂતીઓ શોધવાની આપણી અતૂટ માનવ ઈચ્છા. સારું, પણ આપણી આ સારી સમજૂતીઓ શોધવાની પ્રવૃત્તિ આટલી બધી સફળ કેમ છે? શું આપણે ખાલી નસીબદાર છીએ? ના, વાત એનાથી ઘણી ઊંડી છે. આ એટલા માટે કામ કરે છે કારણ કે આ બ્રહ્માંડ પોતે જ એની રચના જ એવી છે કે એને સમજી શકાય. એ કોઈ અંધાધૂંધ કે જાદુઈ રીતે નથી ચાલતું. એ ચોક્કસ નિયમોથી ચાલે છે. અને અહીંયા જ આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. જુઓ, આપણું મન સમજૂતીઓ શોધવા માટે બન્યું છે. અને નસીબની વાત એ છે કે આપણે એવા બ્રહ્માંડમાં રહીએ છીએ જે પોતે જ સમજૂતીઓથી ભરેલું છે. ભૌતિકશાસ્ત્રના જે નિયમો છે એ જ તો અંતિમ સારી સમજૂતીઓ છે. આ બધી વાત આપણને એક બહુ જ મોટા અને રોમાંચક નિષ્કર્ષ પર લઈ આવે છે. આપણા ભવિષ્ય માટે આ બધાનો અર્થ શું થાય છે? શું આ પ્રગતિની જે સફર છે એનો ક્યારે અંત આવશે? શું એક દિવસ એવો આવશે જ્યારે આપણે બધું જ જાણી લઈશું અને સંપૂર્ણ બની જઈશું? પુસ્તકનો જવાબ એકદમ સ્પષ્ટ અને આશાથી ભરેલો છે. ના, પ્રગતિની કોઈ સીમા નથી. એની કોઈ અંતિમ મંઝિલ નથી. એની શક્યતાઓ અનંત છે. એટલે સમજવાની વાત એ છે કે મહત્વ પ્રગતિના અંતનું નથી પણ તેની શરૂઆતનું છે. કારણ કે પ્રગતિ કંઈ આપમેળે નથી થતી. એને શરૂ થવા માટે અને ચાલુ રહેવા માટે અમુક ખાસ પરિસ્થિતિઓ અને ખાસ વિચારોની જરૂર પડે છે. અને એ જ ક્ષણ જ્યારે એ જરૂરી પરિસ્થિતિઓ બને છે તેને જ લેખક અનંતની શરૂઆત કહે છે. એક એવો પોઈન્ટ છે જ્યાંથી અમર્યાદિત પ્રગતિનો રસ્તો ખુલી જાય છે. તો આ બધો વિચાર આપણને ક્યાં લાવીને મૂકે છે? સીધી વાત છે. જો જ્ઞાન અને પ્રગતિની કોઈ સીમા જ નથી તો એનો મતલબ એ થયો કે આપણે હંમેશા સમસ્યાઓ હલ કરી શકીશું. આપણી સામે ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા આવે, ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, એનો ઉકેલ પણ શક્ય છે. સવાલ ખાલી એટલો જ છે કે આપણે આગળ કઈ સમસ્યાને ઉકેલવાનું પસંદ કરીશું.